માટે તને કહું છું કે તું કે મોટા ભાઈ, અરે મેં સાંભળ્યું છે આ પૃથ્વી ઉપર કોઈ પણ માણસનું, કોઈ પણ અસુર રાજનું, કોઈ દૈત્ય રાજનું મૃત્યુ થાય તો 3 દિવસ સુધી એની નાભીની અંદર જીવ રહે છે. જો તારી નાભીની અંદર જીવ હોય, જો તું મારો મોટો ભાઈ હોય, તો એકવાર તને મારનાર નું નામ આપી દે, પછી તારા આત્માને સદગતિ મળશે. એટલે હું વેર વાળીશ. અરે મોટા ભાઈ, એક વખત બોલી જા, તને મારનાર કોણ છે? અરે નાના ભાઈ, મને મારનાર વિષ્ણુ છે. અરે બસ નાના મોટા ભાઈ, હવે તારા આત્માને શાંતિ આપ. જ્યાં સુધી હું મારા દુશ્મનને નહીં મારું, ત્યાં સુધી આ રાજની અંદર પાછો નહીં આવું. મોહનલાલ રે સિંહ પૂનો પરાણ કરીને બરોબર ધ્યાન રાખજો. મારા મોટા ભાઈને મારનાર મારા કટ્ટા દુશ્મનની ગોદમાં જાઉં છું. જ્યાં સુધી એને નહીં મારું, ત્યાં સુધી હું આપણા રાજની માલપા પાછો નહીં આવું. અરે આ પૃથ્વી ઉપર આમથી આમ આટા મારી રહ્યો છું. મને મારા ભાઈને મારનાર મારો દુશ્મન ક્યાંય જડતો નથી. જો એકવાર મારી નજરની સામે આવી જાય તો એનું પ્રાણ પંખીડું હરી લઉં. નારાયણ નારાયણ નારાયણ. અરે દૈત્રાજ, અત્યારે તમે આ તમારું રાજ છોડી અને આ જંગલના વિશે આમથી આમ કેમ ભટકી રહ્યા છો? અરે મુનિવર, અત્યારે મારે તમારી સાથે વાત કરવાનો સમય નથી. જ્યારે સમય હશે ત્યારે હું વાત કરીશ. અત્યારે મારા રસ્તામાંથી હટી જાઓ. અરે નારાયણ નારાયણ નારાયણ. અરે દૈત્રાજ, અરે આટલી બધી ઉતાવળ તો શેની છે? મને જરા તમારી વાત કરો. અરે મુનિવર, જો તમે જબરજસ્તી પૂછતા હોય તો તમને કહું. મારા મોટા ભાઈ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા ગયા. ઇન્દ્ર સાથે યુદ્ધ કરી ઇન્દ્રને બંદીવાન બનાવ્યો. બરોબર છે. ત્યાં પાછળથી ઓલા કપટી વિષ્ણુએ મારા ભાઈને દગો કરીને માર્યો છે. માટે હું મારા ભાઈને મારનાર મારા કટ્ટા દુશ્મનની ગોદમાં જઈ રહ્યો છું. નારાયણ નારાયણ. અરે દૈત્રાજ, જો તમે આમ જંગલ અને આમ ઝાડીમાં હરતા ફરતા રહેશો તો તમને તમારો દુશ્મન ક્યારેય નહીં મળે. અરે મુનિવર, તો તમે જ કહો કે મને મારો દુશ્મન કઈ રીતે મળશે? તમારા દુશ્મન
દુશ્મનને જો તમારે મેળવવો હોય તો દૈત્યરાજ હું કહું તે વિશે સાંભળો. અરે બોલો મુનિવર. નારાયણ નારાયણ. હવે એક સરસ મજાનો બગીચો બનાવ્યો હોય, એની માલમાં સરસ મજાના વૃક્ષોનું રોપણ કર્યું હોય, એને જતન કરો, એને લાલન પાલનથી ખાતર પોતર નાખી પાણી પાય, સરસ મજાનો જેમ બગીચો ઉજેરો અને ઈ બગીચાની માલમાં રંગબેરંગી ફૂલડા ખીલે. એવી જ રીતે સરસ મજાનું સુંદર તમે મકાન બનાવ્યું હોય તો એ મકાન ઠાગર ઠીગર કરો અને એની માલપા ઉપર કલર રંગ રોગાન ન હોય તો મકાન સારું ન લાગે. પણ દૈત્યરાજ જો એ મકાનને સરસ મજાના કલર સુંદર મજાનું મકાન બનાવો, એમ ઈ મકાન કલર રંગ રોગાન થી જેમ શોભે એમ બગીચો સરસ મજાના રંગબેરંગી પુષ્પથી શોભે. એ જ રીતે આ માનવ દેહ મળ્યો છે. આ માનવ દેહને તમે જો રામનું નામ નહીં મુનિવર, જે તમે બોલી રહ્યા છો એ તો કદાપી નો બને. અરે દૈત્યરાજ, જો તમને તમારા દુશ્મનની ગોત કરી હોય, તમારા દુશ્મનની પ્રાપ્તિ મેળવી હોય તો નિરંતર ભાવે જ્યાં સુધી રામ 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 નહીં કરો ત્યાં સુધી તમારો દુશ્મન તમારી સામે નહીં આવે. અરે મુનિવર, તમે જે કહો છો એ હું માનું પણ છું, તમે જે કહો છો એ હું જાણું પણ છું, પણ તમે જેનું નામ લેવાનું કહી રહ્યા છો ને મુનિવર, એનું તો હું નામ આજે ન લઉં અને કાલે પણ ન લઉં. અરે દૈત્યરાજ, જો તમારે એમનું નામ લેવું હોય તો તમે અત્યારે બ્રહ્મની વાળી પર જાઓ અને બ્રહ્માજીનું તપ કરો, બ્રહ્માજીને પસંદ કરો, જરૂર તમને એ ઉત્તમ ને વિગ ફળ આપશે. બહુ સારું મુનિવર, એ વાત તમારી સત્ય છે. હું અત્યારે જ બ્રહ્મલોકની માલપા જાઉં છું, બ્રહ્મદેવનું તપ કરીશ. જો બ્રહ્મદેવ પ્રસન્ન નહીં થાય તો મારું સરકમળ એના શરણોમાં ધરી દઈશ. બ્રહ્મદેવાય નમઃ. ઓમ 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 બ્રહ્મદેવાય નમઃ. અરે 60,000 વર્ષોથી તપ કરું છું, છતાં બ્રહ્મદેવ મારી ઉપર પ્રસન્ન નથી થતા. તો લાવ અત્યારે એના શરણોમાં કમળ પૂજા કરો અને જો બ્રહ્મદેવ પ્રસન્ન થાય તો જય બ્રહ્મદેવ. અરે બ્રહ્મદેવ, અરે બ્રહ્મદેવ, જો તમે આ દૈત્યરાજ ઉપર પ્રસન્ન થયા હોય, અરે બ્રહ્મદેવ, જો તમે આ હરણાકશિપુ ઉપર પ્રસન્ન થયા હોય તો આ કાયાને અમર બનાવી દો બ્રહ્મદેવ. અરે નહીં બ્રહ્મદેવ, એની પાસે લાસારી કરવા જાઓ એ હરણાકશિપુ કદાપી નહીં કરે. માટે જે તમારી પાસે હોય ઈ મને આપો, હું સંતોષ માની લઈશ. અરે બ્રહ્મદેવ, હું જે કલમ લખીને આપું એ કલમ ઉપર તમે સહી કરી આપજો. અરે બ્રહ્મદેવ, હું દિવસે ના મરું, રાતે પણ ના મરું. અરે બ્રહ્મદેવ, હું લીલે ના મરું, સૂકે પણ ના મરું.
અરે આ ભોળુડા દેવતાને શું ખબર કે અમર થવાની તો એને ના પાડી છે, પણ જે કલમ ઉપર હું સહી કરાવી રહ્યો છું ઈ એક તરફથી મને અમર કરી દેવાનો રસ્તો છે. અરે બ્રહ્મદેવ, હું મનુષ્યથી ના મરું, પશુથી પણ ના મરું. અરે બ્રહ્મદેવ, હું અસ્ત્રથી ના મરું, શસ્ત્રથી પણ ના મરું. અરે બ્રહ્મદેવ, હું પુરુષથી ના મરું, સ્ત્રીથી પણ ના મરું. અરે બ્રહ્મદેવ, હું અંદર પણ ના મરું ને બહાર પણ ન મરું. અરે બ્રહ્મદેવ, હું સાંજે પણ નહીં મરું અને દિવસે પણ નહીં મરું. અરે બસ બ્રહ્મદેવ, જે તમે કલમ ઉપર સહી કરી આપી છે એ આ દૈત રાજને મંજૂર છે. અરે આ ભોળુડા દેવતાને શું ખબર, અરે આ બ્રહ્માજીને શું ખબર દૈત રાજ કઈ કઈ કલમ ઉપર સહી કરાવી છે. એને મને કીધું કે અમર થાવું, અમર કરવું એ મારા હાથની વાત નથી, પણ એને શું ખબર કે દૈત રાજ જે કલમો ઉપર સહી કરાવી ગયો છે એ એને અમર થવાનો રસ્તો છે. માટે લાવ અત્યારે હું મારા રાજમાં જાઉં. ઘણા સમયથી મારા રાજની સંભાળ નથી લીધી, તો જઈને સંભાળ લઉં. અરે પ્રધાનજી, આજ તો ઘણી ખુશી છે મને. તમે રાજ પણ સંભાળ્યું, તપ કરવા ગયો ત્યાંથી પણ હું સારું સમાચાર લઈને આવ્યો છું. માટે પ્રધાનજી, હું કહું તમે સાંભળો. મેં જંગલમાં જઈને બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્મદેવ મારી ઉપર પ્રસન્ન થયા પ્રધાનજી. એટલે મેં એની પાસે અમર થવાનું વરદાન માંગ્યું. અરે બ્રહ્મદેવે મને અમર થવાની ના પાડી. એને એવું કીધું કે જો તારે અમર થવું હોય તો આપણો દુશ્મન છે એનું નામ લેવાનું કીધું પ્રધાનજી. તો એને લાસારી હરણા કંસ કરે એ કદાપી નો બને. માટે મેં બ્રહ્મદેવને કીધું કે તમારી પાસે જે કાંઈ છે એ આ દૈત્યરાજને આપો, મને સંતોષ રહેશે. અરે પ્રધાનજી, બ્રહ્મદેવને મેં મારી કલમો લખીને આપી. બ્રહ્મદેવે એ કલમો ઉપર સહી કરી આપી. હવે તો હું આ કાયાને અમર બનાવી રહ્યો છું, અમર બની ગયો છું. તો લોકની માલપા હરણા કંસને મારનાર કોઈ છે જ નહીં. માટે હું કહું તમે સાંભળો. આપણા નગરની માલપા જાઓ. આપણા નગરની માલપા જઈને એવો ઢંઢેરો પીટાવો. જે કોઈને ભક્તિ કરવી હોય, જે કોઈને નામ લેવું હોય એ હરણા કંસનું નામ લે. જો કોઈ મારા દુશ્મનનું નામ લેતા પકડાશે, અમોલી ઘાણીએ નાખીને તેલ કાઢશું. માટે જાઓ, હુકમનું પાલન કરો. ये हमारा हरणाकश નું નામ લેવામાં આવશે. જો કોઈ બીજું નામ લેશે, આવડી ઘાણીમાં નાખીને તેલ કાઢવામાં આવશે. જેતા આ પહેલી કયા જૂના પેટે ગર્ભ છે. જો ઈ ગર્ભ મોટું થાય અને ઈ આનાથી મોટો દૈત બને તો દેવતાઓને આનાથી વધુ મુશ્કેલી પડે. તો લાવ અત્યારે એના રાજમાં જાઓ અને કયાધુનું હરણ કરો અને એના ગર્ભનો નાશ કરી નાખો.
નારાયણ 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 સ્વામી ઇન્દ્રદેવ દૈત્યરાજ હરણાકશુની પત્ની કોણ ક્યાં જોડે લઈ અને એકદમ ઉતાવળા જાય છે તો લાવ તેમને હાડો ફરી જાઓ. નારાયણ નારાયણ. અરે ઇન્દ્રદેવ, તમે આ જાદુનું હરણ કરીને ક્યાં લઈ જાઓ છો ને શા માટે લઈ જાઓ છો? નારદજી, હું કયા ધોનું હરણ એ માટે કરી જાઉં છું? કારણ કે એમના પેટે ગર્ભ છે, તે એમના ગર્ભનો નાશ કરી નાખું. કારણ એ રાક્ષસો અમને બેહવા નથી દેતા, તો આ રાક્ષસ એનાથી મોટો થાય એ કરતા હું આ હાલો. અરે ઇન્દ્રદેવ, તમારી વાત સત્ય છે કે અત્યારે આ દૈત્યરાજ આ પૃથ્વી ઉપર હાહાકાર મચાવી રહ્યા છે. દેવતાઓને ઠરીને ઠાવ લેવા દેતા નથી, દેવતાઓને રાજ કરવા દેતા નથી, દેવતાઓને હથે રહેવા દેતા નથી. તમારી વાત સત્ય છે. તો આ દૈત કરતા કયા જૂના વૃદ્ધની માનપા જે બાળક છે કદાચ આને કરતા મોટો દૈત બને, આવી અભિલાષાથી તમે એમનું હરણ કરી લઈ જાઓ છો. અરે ઇન્દ્રદેવ, હવે હું તમને જે વાતનો ખુલાસો કરવાનો છે એની મારી પાસે બે વાત આવેલી. બે વાતથી તમે ત્યાં જૂનું જે હરણ કરી લઈ જાઓ છો એની મારી પાસે તમને જે વાત જાણવા મળી હોય એમનો મારે તમારે જવાબ આપવાનો છે. નારાયણ નારાયણ નારાયણ. જે સ્ત્રીઓ જે માતાઓના ઉદરની માલિકા જે ગર્ભ ધારણ કર્યો, થોડી શાંતિ રાખો. જ્યારે ગર્ભ ધારણ કરે છે ત્યારે આ બાળક કેવું જન્મવાનું છે, કેવું થવાનું છે એ એમને એ જ વખતે ખ્યાલ આવી જાય છે. રાત્રે નગર સરસા કરવા જાજે, અંધાર પસેડો ઓઢજે. જો કોઈ આપણા નગરની માલપા મારા દુશ્મનનું નામ લેતા પકડાય તો પ્રધાનજીને સાથે રાખીને એમનું અવળી ઘાણીએ નાખીને તેલ કાઢજે. બરોબર છે પિતાજી, આપની આજ્ઞાનું પાલન કરી. લે આ મારું શમશેર, અને હું જાઉં છું મારા ભાઈને મારનાર મારા કટ્ટા દુશ્મનની ગોદમાં. બહુ સારું. હે કુમાર ભગતની ભક્તિ કાજે, ગણા બિલાડીના બાલ રામ નામ વાલું લાગે છે. વાલું લાગે છે. રામ જાઓ, કરીને હુકમનું પાલન કરો. બોલો પ્રધાનજી. અરે પ્રધાનજી,
જો તમારે ખરેખર આમાંથી બચવું હોય તો ઈશ્વરનું સ્મરણ કરો, શ્રી હરિનું નામ લો, જરૂર પરમાત્મા પ્રભુ તમારી વારે આવશે. નહીં, તમને મારા પિતાજીએ જે હુકમ કીધો છે એનું પાલન કરો. કાંઈ વાંધો નહીં, તમને જે મારા પિતાજીએ હુકમ કર્યો છે હુકમનું ખુશીથી પાલન કરો. વારે આવો ને મારા નાથ, દયાળુ પ્રભુ, વારે આવો મારા નાથ. વારે આવો ને મારા નાથ, દયાળુ પ્રભુ, વારે આવો ને મારા નાથ. મારા પિતાએ મને ઉદાર દેજો, મારા પિતાએ મને ઉદાર દેજો. સહાય કરો દીકરા, દયાળુ પ્રભુ, વારે આવો મારા નાથ. વારે આવો ને દીકરા, દયાળુ પ્રભુ, વારે આવો ને દીકરા. વારે આવો ને મારા નાથ, દયાળુ પ્રભુ, વારે આવો દીકરા. વારે આવો ને દીકરા, દયાળુ પ્રભુ, વારે આવો દીકરા. બોલ રામચંદ્ર ભગવાનની જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આપણા નગરની માલમાંથી મારા કરતા દુશ્મનનો મને અવાજ આવી રહ્યો છે. જાઓ, જઈને ગોતો કોણ છે. બોલો પ્રધાનજી. અરે પ્રધાનજી, એટલે હું તમને કહું છું કે તમે મારા પિતાશ્રીનું કહેવું છોડી દો અને મારી હારે રામનું નામ લઈ અને ભક્તિના માર્ગે ચડી જાઓ. જો તમને કાંટો હોય કોઈ તો તમને એક ટકની ખીચડી મળે એ છોડી દો ખીચડી ખાવા. જે કોઈ હોય એને મારી સામે હાજર કરો. હા પિતાશ્રીને પણ હા. અરે પ્રહલાદ, તને ઉષામાં ઉષા ડુંગર ઉપર લઈ ગયા, ત્યાંથી નીચે ઘા કરી દીધો અને અત્યારે તું મારી સામે ઉભે છો. અરે પિતાશ્રી, એટલે જ હું કહું છું કે જે હું જેનું નામ લઈ રહ્યો છું એ પરમાત્મા પ્રભુ ઈશ્વર કોઈને દુઃખી થવા દેતો નથી. કોઈને એ સૃષ્ટિનો સર્જનહાર, પૃથ્વીનો પાલનહાર અને સદાયની માટે ભવની સંભાળ રાખનાર છે. કોઈનો દુશ્મન નથી પિતાશ્રી. તું જેનું નામ લઈ રહ્યો છે એ મારો કટ્ટો મોટામાં મોટો દુશ્મન છે. અરે પિતાશ્રી, આપના ભાઈને જે મારનાર છે એ ખરેખર શ્રી રામ
પરમાત્મા પ્રભુ નથી. એ તો એના કર્મ અને એના સમયે મૃત્યુ થાય છે. જે સમય આવે જે વિધાતાના લેખમાં જે વિધાતાના લેખ લખાણેલા હોય એમાં કોઈ મિથ્યા કરી શકતું નથી. માટે પરમાત્મા પ્રભુ કોઈનો નિમિત્ત બનતો જ નથી. જોઉં છું હવે હું કેવો તારો દુશ્મન તારી વારે આવે છે. પ્રધાન જાઓ આ છોકરાને ઊંડા સમુદ્રમાં ફેંકી દો. જોઉં છું હું મારો દુશ્મન કેવો આવે છે. સેનાપતિ જે મારા રાજનો હુકમ ન માને એને મારા રાજનો શણગાર પણ ન હોય. ઉતારી લો છોકરા પરથી શણગાર. અને પ્રહલાદ રાજનું સંતાન થઈ રાજમાં રહી સુખેથી રાજ ભોગવી આવી રીતે કૂતરાના મોતે મરવું, બજારની માલપા ભિખારીની જેમ ફરવું, આના કરતા એકવાર મોઢામાંથી બોલી જા કે હરણા કંસ નામ સત્ય છે, મારા દુશ્મનનું નામ સત્ય છે. નહીં પિતાશ્રી, એ શબ્દ તો હું ક્યારેય નહીં બોલું. કારણ કે રામનું નામ સત્ય છે અને તમારું નામ અસત્ય છે. નક્કી હવે તું માનવાનો છો. સેનાપતિ મારીને સાંભળાવું કરીને પાછો હે ભગવાન, હે પરમાત્મા પ્રભુ, તમારી ભક્તિ કરતા અનેક ભક્તોને ભ્રષ્ટ પડ્યા, અનેક ભક્તોને તમે ઉગાર્યા છે. હે મારા નાથ, હે દયાળુ, હે પરમાત્મા પ્રભુ, આ મીરાબાઈના ધ્યેય તમે કીધા અને અમૃતના વટકાર અપાવ્યા. નરસિંહ મહેતાની હુંડીઓ સ્વીકારવા હાથો થઈને ઘોડીકનો રૂપ લઈને જુનાગઢની માલપા આવ્યા. દ્રૌપદીના શિર હર્ષોનું વાણું તમે ભરી અને દ્રૌપદીની હર સભાની માલપા લાજ રાખી. હે પરમાત્મા પ્રભુ, આ તમારો એ ભક્ત 5 વર્ષનો બાળ આ પ્રહલાદને મારા વાલા લાજ રાખજો. અરે પ્રધાનજી, મારા પિતાને તો 2 હાથ છે, મને બસાડ હાથ, મને ઉગારનારને 1000 હાથ છે. આ 1000 હાથ વાળાની પાસે 2 હાથ વાળો શું કરવાનો છે? ઈ બધું હાસું અમે એટલે ઈ તમને મારે અમને એક પડે ને આમ ચીડ્યો સરવા મળે. એટલે અમે તમને કહીએ છીએ કે અમારી સાથે તમે રામનું નામ લેવાનું શરૂ કરી દો. રામ કામ બોલવા ગયો તમે બીજમાંથી વાત કરો. આપણે એક કામ કરીએ તો હા, આ તો એનો પાવભાજીનો ઘેર છે તો ઓલી ફાયર મત ત્યાં દર્શન બનાવીએ તો રામ તમને આવશે નહીં તો ફોન દો. હા કૃષ્ણ જય એમ કહી દો. હરણા કૃષ્ણ સાહેબ તો ક્યારેય નહીં બોલાય. ઓકે અરે પ્રધાનજી, આવો એક તમને સત્ય હકીકત કહું કે જ્યારે હું અંધાર પછેડો ઓઢી અને નગરની માલપા નગર સરસા જોઈ ગયો હતો ત્યારે એક કુંભાર ભગત નિભાળો ખડકીને બેઠો હતો અને એનો નિભાળો હળદ હળદતો હતો અને એની માલપા ભૂલથી બિલાડીના બચ્ચા રહી ગયા હતા. આજ એ ભગત બિલાડીના બચ્ચાવા બસાવવા માટે થઈને પરમાત્મા પ્રભુનું નામ લીધું અને એ પરમાત્મા પ્રભુની
નામની શક્તિને કારણે, પરમાત્મા પ્રભુની ભક્તિને કારણે આ બિલાડીના બાળ જો જીવતા નીકળતા હોય તો મારો વાલો કોઈને વાંધો ન વધે, કોઈને કોઈ તકલીફ ન પડવા દે. અરે લાલજી, તમે તમારી આજ્ઞાનું પાલન કરો. ખોટું ખોટું ના કરો, ભડકો કરો. હવે બધાને પ્રેમથી ભાવથી તાળી પાડીને એક નાની એવી ધૂન બોલવાની છે. તમે જેટલું રામનું નામ લેશો ને અને જેટલું ભગવાનનું ભજન કરશો ને, એ ભગવાન પરમાત્મા પ્રભુ આવીને ગોસમાં વાસ કરશે, આ ધર્મમાં વાસ કરશે. અને એ ધર્મમાં બધાની શક્તિ રામ નામને ભેગી થશે ને ત્યારે આ થમ ઢાઢો થશે. માટે આવજો તાળી પાડી પ્રેમથી ભાવથી બધાય મન મૂકી અને તમારા આત્માનું કલ્યાણ થાય એવી રીતે નાની એવી ધૂન બોલવાની છે. જીવનની માલિકા ચાર આયુષ ભગવાને આપણને આપ્યા છે. ચાર આયુષની માલિકા જો તમે ભગવાનનું ભજન ન કર્યું અને ચાર આયુષ તમારા એળે ગયા, અમારે સમજી લેવાનું કે આપણો અવતાર એળે ગયો. અને આ ચાર આયુષની માલિકા જો ક્યારે કઈ કે ભૂલે સુકે ભગવાનનું નામ લઈ લ્યો ને તો તમારો બેડો પાર થઈ જાય. માટે એ ભૂલી ગયો રે મારા તને ભજવા, ભૂલી ગયો રે. Hey!
નહીં નહીતર તમને મારા પિતાજીએ જે હુકમ કર્યો એ હુકમનું પાલન કરો. કાંઈ વાંધો નહીં. પરમાત્મા પ્રભુ હોની લાજ રાખશે, અવની સંભાળ રાખશે. સહાય કરો દીનાનાથ, દયાળુ પ્રભુ સહાય કરો મારા નાથ. સહાય કરો મારા નાથ, દયાળુ પ્રભુ સહાય કરો મારા નાથ. મારા પિતાએ મને જગતમાં ભેટ્યો, મારા પિતાએ મને જગતમાં ભેટ્યો. દયાળુ મારા વીરાને મીઠડા લાવ. અરે વીરા, અત્યારે મને શા માટે બોલે? અરે બેન હોલિકા, તને બોલાવવાનું એક કારણ છે. ઘણા સમયથી મારા પુત્ર પ્રહલાદને કોઈ અવળા રવેડે ચડાવ્યો છે. મારા દુશ્મનનું નામ લઈ રહ્યો છે. એને મારવા માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા, છતાં મળતો નથી. માટે જો આનો કોઈ રસ્તો હોય તો મને તરત બતાવ. અરે વીરા, આ વાત જો મેં પહેલા કરી હોત તો પહેલાથી રાત પણ ઉડાડી દીધી હોત. અરે મારી બહેના, એવું તે શું તારી પાસે છે કે પ્રહલાદની રાત પણ ઉડી ગઈ હોત? અરે વીરા, મારી પાસે એક અમર પછેડો છે. એ પછેડો ઓઢીને બેસી જાઓ, પ્રહલાદને મારા ખોળામાં લઈ લો અને એની રાત પણ ઉડાડી દો. અરે બરોબર છે મારી બહેના, જો આવી મને પહેલા ખબર હોત તો ક્યારની પ્રહલાદની રાત ઉડાડી દીધી હોત. સૈન્ય પતે જાઓ, આપણા નગરની માલમાંથી લાકડા ભેગા કરી સીતા ખડકાવો. સીતા ઉપર મારી
મારું નામ તને દેખાય મારો દુશ્મન દેખાય છે જા ભાઈને ભાઈને બંધ જો શું મારો દુશ્મન કેવો તારી વારે આવે છે જા ભાઈને બંધ હે મારા નામ Hey,
દિવસ નથી રાત નથી મનુષ્ય મનુષ્ય પણ નથી પશુ